સંક્રાંતિ ખૂબ જ ધામધૂમથી મનાવતા હોય છે અને એની લોકો રાહ પણ જોઈ રહ્યા હોય છે કે ઉત્તરાયણના દિવસે ખૂબ સારો પવન રહે, પરંતુ આ વખતનું વાતાવરણ કંઈક વિશિષ્ટ પ્રકારનું રહે છે. ત્યારે 14 જાન્યુઆરી આસપાસ કેવું વાતાવરણ રહેશે? ત્યારે 10-11 જે જાન્યુઆરી છે ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બમાં આવવાની શક્યતા રહે છે અને તેના કારણે ઉત્તરાયણ ઉપર પણ વાદળવાયુ રહેવાની શક્યતા રહે છે. વાદળા આવશે ઉત્તરાયણની આસપાસ, પરંતુ પવન જે છે એ સમધાન રહેવાની શક્યતા રહે છે અને ત્યાર પછી લગભગ બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 16-17 આસપાસ આવશે. એટલે વાસી ઉત્તરાયણના દિવસો અને તે પછી જે દિવસો આવશે એમાં પવનની ગતિ થોડીક વધુ રહેવાની શક્યતા રહે છે. જી વિભુ. તો 14 તારીખનો પવન સામાન્ય એટલે કેટલો આસપાસ 10 કિલોમીટરની ઝડપે જોવા જઈએ તો એમાં લગભગ સવારના પવન જે છે એ થોડોક રહેશે. બપોરનો પવન છે થોડોક મંદ પડી જશે અને બપોર પછી પવનની ગતિ રહેવાની શક્યતા રહેશે. રાત્રિમાં પવન સમધાન રહેવાની શક્યતા રહેશે. જે આવી શક્યતા એક છે, કારણ કે કુંભ રાશિ આસપાસ આ યોગો થઈ રહ્યા છે. એટલે આ જે પવન જે છે એની ગતિ લગભગ સમધાન રહેવાની શક્યતા રહેશે એકંદરે. મકર સંક્રાંતિ ખૂબ જ ધામધૂમથી મનાવતા હોય છે અને એની લોકો રાહ પણ જોઈ રહ્યા હોય છે કે ઉત્તરાયણના દિવસે ખૂબ સારો પવન રહે, પરંતુ આ વખતનું વાતાવરણ કંઈક વિશિષ્ટ પ્રકારનું રહે છે. ત્યારે 14 જાન્યુઆરી આસપાસ કેવું વાતાવરણ રહેશે? ત્યારે 10-11 જે જાન્યુઆરી છે ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બમાં આવવાની શક્યતા રહે છે અને તેના કારણે ઉત્તરાયણ ઉપર પણ વાદળવાયુ રહેવાની શક્યતા રહે છે. વાદળા આવશે ઉત્તરાયણની આસપાસ, પરંતુ પવન જે છે એ સમધાન રહેવાની શક્યતા રહેશે અને ત્યાર પછી લગભગ બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 16-17 આસપાસ આવશે. એટલે વાસી ઉત્તરાયણના દિવસો અને તે પછી જે દિવસો આવશે એમાં પવનની ગતિ થોડીક વધુ રહેવાની શક્યતા રહેશે. જી વિભુ. તો 14 તારીખનો પવન સામાન્ય એટલે કેટલો આસપાસ 10 કિલોમીટરની ઝડપે જોવા જઈએ તો એમાં લગભગ સવારના પવન જે છે એ થોડોક રહેશે. બપોરનો પવન છે થોડોક મંદ પડી જશે અને બપોર પછી પવનની ગતિ રહેવાની શક્યતા રહેશે. રાત્રિમાં પવન સમધાન રહેવાની શક્યતા રહેશે. જે આવી શક્યતા એક છે, કારણ કે કુંભ રાશિ આસપાસ આ યોગો થઈ રહ્યા છે. એટલે આ જે પવન જે છે એની ગતિ લગભગ સમધાન રહેવાની શક્યતા રહેશે એકંદરે. મકર સંક્રાંતિ ખૂબ જ ધામધૂમથી મનાવતા હોય છે અને એની લોકો રાહ પણ જોઈ રહ્યા હોય છે કે ઉત્તરાયણના દિવસે ખૂબ સારો પવન રહે, પરંતુ આ વખતનું વાતાવરણ કંઈક વિશિષ્ટ પ્રકારનું રહે છે. ત્યારે 14 જાન્યુઆરી આસપાસ કેવું વાતાવરણ રહેશે? ત્યારે 10-11 જે જાન્યુઆરી છે ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બમાં આવવાની શક્યતા રહે છે અને તેના કારણે ઉત્તરાયણ ઉપર પણ વાદળવાયુ રહેવાની શક્યતા રહે છે. વાદળા આવશે ઉત્તરાયણની આસપાસ, પરંતુ પવન જે છે એ સમધાન રહેવાની શક્યતા રહેશે અને ત્યાર પછી લગભગ બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 16-17 આસપાસ આવશે. એટલે વાસી ઉત્તરાયણના દિવસો અને તે પછી જે દિવસો આવશે એમાં પવનની ગતિ થોડીક વધુ રહેવાની શક્યતા રહેશે. જી વિભુ. તો 14 તારીખનો પવન સામાન્ય એટલે કેટલો આસપાસ 10 કિલોમીટરની ઝડપે જોવા જઈએ તો એમાં લગભગ સવારના પવન જે છે એ થોડોક રહેશે. બપોરનો પવન છે થોડોક મંદ પડી જશે અને બપોર પછી પવનની ગતિ રહેવાની શક્યતા રહેશે. રાત્રિમાં પવન સમધાન રહેવાની શક્યતા રહેશે. જે આવી શક્યતા એક છે, કારણ કે કુંભ રાશિ આસપાસ આ યોગો થઈ રહ્યા છે. એટલે આ જે પવન જે છે એની ગતિ લગભગ સમધાન રહેવાની શક્યતા રહેશે એકંદરે.